ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 20મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. આજના લેક્ચરનો આપણો જે મેઇન ટોપિક છે એ છે કે ભાઈ ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય કઈ રીતના થયો. ભાઈ રાષ્ટ્રવાદ ક્યાંથી આવ્યો ભારતમાં, આ રાષ્ટ્રવાદના ઉદય પાછળના કયા પરિબળો કારણભૂત હતા. તો અહીંથી આપણે જીપીએસસીએ ઘણીવાર પ્રિલિમની અંદર અને મેઇન્સની અંદર ઘણીવાર સવાલો પૂછેલા છે. ખાસ કરીને મેઇન્સમાં 2 થી 3 વાર સવાલો પૂછેલા છે કે ભારતમાં રાષ્ટ્રવાદના આવવા પાછળના કયા કયા પરિબળો જવાબદારો હતા, કારણો ક્યાં હતા. તો અત્યાર સુધી આપણે જે ભણી આવ્યા છીએ છે 1757ના પ્લાસીના યુદ્ધથી લઈને છે આપણે રીપન સુધી પહોંચી ગયા હતા અને રીપન પછી જે ડફરીન આવવાનો છે ત્યાં સુધી 1885 સુધી પહોંચી ગયા છે. તો ત્યાં સુધીમાં જેટલા બી ગવર્નર આવ્યા, એ જે ગવર્નર જનરલ આવ્યા, એની જે નીતિઓ હતી, એના સમયમાં જે યુદ્ધ થયેલા તે બધી ચર્ચા કરતા આવ્યા હતા. સમજ પડી. પણ આ જે બ્રિટિશ નીતિઓ હતી એની સામે ધીરે ધીરે ભારતમાં અવાજ ઉઠતો હતો. જે અવાજ ઉઠે છે એને જ આપણે શું કહીએ, રાષ્ટ્રવાદ. તો સૌથી પહેલા તો આપણે સમજશું કે ભાઈ રાષ્ટ્રવાદ કોને કહેવાય. તો રાષ્ટ્રવાદની સમજ લઈએ સૌથી પહેલા કે ભાઈ રાષ્ટ્રવાદ કોને કહેવાય. તો રાષ્ટ્રવાદને સમજવા માટે સૌથી પહેલા તો આપણે રાષ્ટ્રને સમજવું પડશે. અને રાષ્ટ્રને સમજવા માટે સૌથી પહેલા આપણે રાજ્યને સમજવું પડશે. રાજ્ય એટલે થાય સ્ટેટ. પોલિટિકલ સાયન્સની ભાષામાં રાજ્યનો મતલબ શું થાય સમજો. અત્યારે જે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ એ જે રાજ્ય કહે છે, એકચ્યુઅલી એને પ્રાંત કહેવાય, પ્રોવિન્સ કહેવાય. સમજ પડી. પણ આપણે ત્યાં ભારતમાં એને રાજ્ય કહીએ. પણ પોલિટિકલ સાયન્સની ભાષામાં રાજ્ય એટલે કે એક સ્ટેટ એટલે કે એક ક્ષેત્ર એવું કે ત્યાં એક વસ્તી હશે, પ્લસ ત્યાં એક સંપ્રભુ સરકાર હશે. મતલબ કે કેન્દ્રીય સત્તા, સરકાર યા તો શાસન. સમજ પડી. તો આને કહેવાય રાજ્ય. કે એક ક્ષેત્ર હશે, એ ક્ષેત્ર ઉપર એક વસ્તી હશે અને ત્યાં એક સરકાર હશે, એક સંપ્રભુ. કે સંપ્રભુ એટલે કે ભાઈ ખુદના નિર્ણય ખુદ લઈ શકે, બીજા ઉપર નિર્ભર હોય નહીં. સમજ પડી. તો પ્રાચીન સમયમાં, મિડિયલ સમયમાં ઘણા બધા રાજ્યો થઈ ગયા. સમજ પડી. મોસ્ટ ઓફલી તે સમયમાં રાજાશાહી હતી. એટલે આપણે શું કહેતા કે એક રાજા હતો અને એક રાજ્ય હતું. ક્યારે આપણે એવું નહીં કીધું કે એક રાજા હતો એનો એક દેશ હતો, યા તો એક રાજા હતો એનું એક રાષ્ટ્ર હતું. આપણે શું કહીએ કે એક રાજા હતો એનું એક રાજ્ય હતું. સમજ પડી. તો પ્રાચીન સમયમાં યા તો મિડિયલ સમયમાં જેટલા બી રાજાશાહીના રાજ્ય થઈ ગયા તો ત્યાં સ્ટેટ શબ્દ જ યુઝ થતો. સમજ પડી. તો આ જે પ્રજા હશે એને પોતાના શાસક પ્રત્યે યા પોતાના ક્ષેત્ર પછી એટલું બધું જે લગાવ હોવો જોઈએ એટલો હોતો નહીં. સમજ પડી. તો રાષ્ટ્ર કોને કહેતા? તો આ બધી વસ્તુ તો કોમન છે કે ભાઈ એક ક્ષેત્ર હશે, એક ભૌગોલિક ક્ષેત્ર. બીજું કે ત્યાં ઉપર રહેતી એક વસ્તી હશે. શું હશે? વસ્તી. તો અહીંયા જે વસ્તી છે એને આપણે શું કહેશું? પ્રજા. સમજ પડી. અહીંયા જે રાષ્ટ્ર હશે ને એની જે વસ્તી હશે એને આપણે કહેશું નાગરિક. શું કહેશું? નાગરિક. આ બંને વચ્ચે એક અંતર હોય છે. આ પોલિટિકલ સાયન્સની ભાષામાં પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ ભણો તો ડિટેલમાં બધું આવે, પણ આપણે એટલું ડિટેલમાં જ જવાનું. બીજું કે એક સંપ્રભુ સરકાર હશે, શાસન સરકાર કોઈ પણ. સમજ પડી. હવે આ જે વસ્તી નાગરિક લોકો જે છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક અહીંયા બંધુત્વ પ્લસ એકતા, આની એક ભાવના હશે. શું હશે? ભાવના. શેની? બંધુત્વ અને એકતાની. તો બધા લોકો એકબીજા પ્રત્યે લાગણી ધરાવતા હશે. સમજ પડી. તો આને લાગણી, એકતા, બંધુત્વ આ બધું ભેગું થાય પબ્લિકની વચ્ચે ત્યારે શું બને? રાષ્ટ્ર બને. સમજ પડી. ફરીથી સમજો કે એક રાષ્ટ્ર એટલે કે કોઈ એક ક્ષેત્ર હશે, એમાં એક વસ્તી હશે, વસ્તી પ્લસ એને નિયંત્રણ કરવા માટે એક સરકાર હશે, અને આ જે વસ્તી છે એની અંદર શું હશે? બંધુત્વ, એકતા ની એક આ ભાવના. સમજ. બધા લોકો એકબીજા સાથે લગાવ અને ભાવનાઓથી જોડાયેલા હશે ત્યારે આ બને રાષ્ટ્ર. સમજ પડી. તો ભારતની અંદર જો આપણે અંગ્રેજોના સમયમાં જો બ્રિટિશ સમયમાં તો આ બંધુત્વ અને એકતા મહત્વની છે. અને એ જો લાવશો તો જ રાષ્ટ્રવાદ આવશે. અને આને લાવવું હોય તો તમારે જાતિ, ધર્મ, જ્ઞાતિ આ બધા ભેદભાવોથી શું કરવું પડશે? બહાર નીકળવું પડશે, તોડવું પડશે. તો આને તોડવા માટે આપણે ત્યાં શું થશે? સામાજિક અને ધાર્મિક સુધારા. સમજ પડી. તો ધીરે ધીરે ભારતની અંદર શું આવશે? રાષ્ટ્રવાદ. અને રાષ્ટ્રવાદને લાવવા માટે બંધુત્વ અને એકતા જરૂરી છે. અને એ લાવવા માટે તમારે જાતિ, ધર્મ, જ્ઞાતિ, લિંગ આ બધાના ભેદભાવથી દૂર થઈને શું કરવું પડશે? તો ભાઈ સુધારા લાવવા પડશે. સમજ પડી. ત્યારે આપણે ત્યાં શું આવશે? આધુનિક રાષ્ટ્રવાદ.
સમજ પડી અહીંયા સુધી? તો ભાઈ રાષ્ટ્ર કોને કહેવાય? હા ને, તો આપણું જે બંધારણ છે ક્યાંક ને ક્યાંક આ રીતના પ્રકારે સેટ થયેલું છે. તો તમે જોજો ક્યારેક. હવે આ જે રાષ્ટ્રવાદ છે એની જે ઉપજ છે એ યુરોપથી થયેલી છે, મતલબ કે પશ્ચિમમાંથી. ક્યાંથી આની ઉપર થયેલી? પશ્ચિમમાંથી. તો પશ્ચિમમાંથી રાષ્ટ્રવાદ કઈ રીતના આવ્યો? તો ભાઈ તો આની પાછળનું એક મહત્વનું કારણ છે ફ્રાન્સની ક્રાંતિ. શું હે? ફ્રાન્સની ક્રાંતિ જે થઈ હતી 1789માં. હવે આ ફ્રાન્સની ક્રાંતિ થવા પાછળના કારણો હતા કે ત્યાંની જે રાજાશાહી હતી એની વિરુદ્ધ થયું હતું, પ્લસ કે ત્યાં જે સમાજની અંદર અમુક લોકો જે વિશેષ અધિકારો લઈને બેઠા હતા કે જે ટેક્સ નો આપતા હતા, પ્લસ એની પાસે બહુ મોટી સંપત્તિ હતી. સમજ પડી? તો આવા જે લોકો હતા એને આપણે કહીશું સામંતી. તો સામંતી જે વ્યવસ્થા હતી અને રાજાશાહી હતી એની વિરુદ્ધ બધા લોકો એક થયા, બધા વચ્ચે લાગણી થઈ, બંધુત્વ અને એકતાની જે ભાવના આવી, એના લીધે શું થાય છે? ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ છે. અને અહીંથી જ આપણે જાણીએ છીએ કે નવા નવા શબ્દો જે આવ્યા, જેમ કે સ્વતંત્રતા, બંધુત્વ, એકતા. સમજ પડી? તો ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ છીએ કે ભાઈ પશ્ચિમની અંદર જે રાષ્ટ્રવાદનું ઉદયનું કારણ હતું, શરૂઆતી રાષ્ટ્રવાદનું, એ શું હતું? રાજાશાહી અને સામંતી વ્યવસ્થાની વિરુદ્ધ એ રાષ્ટ્રવાદ આવેલો. સમજ પડી? પણ આગળ જતા જે આધુનિક રાષ્ટ્રવાદ છે એ ક્યાંક ને ક્યાંક પૂંજીવાદ એટલે કે ભાઈ મૂડીવાદીના લીધે આવેલો. મૂડીવાદી જે અર્થવ્યવસ્થા હતી એના લીધે શું આવે છે? ત્યાં આધુનિક રાષ્ટ્રવાદ. અને આની લીધે શું થાય છે કે એક મધ્યમ વર્ગ ઉભો થશે, એક મિડલ ક્લાસ ઉભો થશે. અને આ મિડલ ક્લાસ શું કરશે? આધુનિક રાષ્ટ્રવાદ લાવશે અને આગળ જતા ઉગ્ર રાષ્ટ્રવાદ આવશે. શું આવશે? ઉગ્ર રાષ્ટ્રવાદ, જે તમારે ત્યાં કરાવી દેશે વર્લ્ડ વોર. તો વર્લ્ડ વોર 1 થયું, વર્લ્ડ વોર 2 થયું. સમજ પડી? તો ઉગ્ર રાષ્ટ્રવાદ થયો. ખેર આ બધું વર્લ્ડ હિસ્ટ્રીની અંદર આવે છે, આપણે જીપીએસસીમાં તો નથી પણ યુપીએસસીની અંદર છે. સમજ પડી? તો ક્યારે આ ટાઈપનો સવાલ પૂછાય તો આપણે લખી શકવા જોઈએ. સમજ પડી? ખેર તો ભાઈ શરૂઆતી જે રાષ્ટ્રવાદ છે એ ક્યાંથી આવેલું? ફ્રાન્સની ક્રાંતિમાંથી. તો શરૂઆતી રાષ્ટ્રવાદ ફ્રાન્સની ક્રાંતિમાંથી આવે છે. ત્યાંથી આપણે નવા નવા શબ્દ શીખ્યા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતા. તો આ જે શરૂઆતી રાષ્ટ્રવાદ આવ્યું એનું મહત્વનું કારણ શું હતું? કે ત્યાંની રાજાશાહી અને સામંતી વ્યવસ્થાની વિરુદ્ધ લોકો એક થયા. સમજ પડી? પણ આગળ જતા આ જે આધુનિક રાષ્ટ્રવાદ છે એ આવવા પાછળનું કારણ શું હતું? મૂડીવાદ, કેપિટાલિઝમ. અને જેના લીધે શું થાય છે? મધ્યમ વર્ગ ઉભો થાય છે. સમજ પડી? પણ ભારતમાં રાષ્ટ્રવાદ આવવા પાછળના કારણો અલગ છે. તો ભારતમાં રાષ્ટ્રવાદ આવવા પાછળના કારણો ક્યાં હતા? તો સૌથી મહત્વનું કારણ જે હોય તો એક જ કારણ છે કે ભાઈ બ્રિટિશ જે સંસ્થાનવાદ હતું એની સામેની આપણી એક પ્રતિક્રિયા હતી. શું? રાષ્ટ્રવાદ. કે બ્રિટિશની જે નીતિઓ હતી, બ્રિટિશના જે આર્થિક નિર્ણયો હતા, બ્રિટિશની જે રાજનૈતિક નિર્ણયો હતા એની વિરુદ્ધ લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. શોષણની જે નીતિ હતી, આર્થિક નીતિ, એની વિરુદ્ધ લોકો એક થયા અને ભારતમાં શું આવે છે? રાષ્ટ્રવાદ. સમજ પડી? તો આપણે બે શબ્દ કીધા કે ભાઈ રાષ્ટ્રવાદ લાવવા માટે એકતા અને બંધુત્વ જરૂરી છે. બોલો હા યાર. તો એકતા અને બંધુત્વ ક્યારે આવ્યું? કે જ્યારે બ્રિટિશે આખા ભારતમાં બધાને સરખી રીતના હેરાન કર્યા તો બધા લોકો એક થઈ ગયા કે આપણે બધાને હેરાન કરવા વાળો એક જ છે. કોણ? આ બ્રિટિશ. તો બધા લોકો એક થયા. એના લીધે શું ભારતમાં બંધુત્વ અને એકતા. એટલે ક્યાંક ને ક્યાંક આ જે બ્રિટિશ સંસ્થાનવાદી નીતિઓ હતી એની સામે આપણે ત્યાં શું આવે છે? રાષ્ટ્રવાદ. સમજ પડી? તો આ શરૂઆતી જે રાષ્ટ્રવાદ આવ્યો હતો એને આપણે કહીએ છીએ આદ્ય રાષ્ટ્રવાદ. શું કહીએ છીએ? આદ્ય રાષ્ટ્રવાદ એટલે કે પ્રોટો નેશનલિઝમ. પ્રોટો એટલે કે આદ્ય, એટલે કે અધૂરો રાષ્ટ્રવાદ. કેવો? અધૂરો. એટલે કે ભાઈ રાષ્ટ્રવાદ જેવી એટલી બધી ભાઈ ભાવના નહોતી, પણ હા બધા લોકો એક તો થઈ ગયા હતા. ઉદાહરણ તરીકે આપણે લેશું તો જનજાતીય આંદોલન. આંદોલન કરતા અહીંયા વિદ્રોહ શબ્દ વધારે પરફેક્ટ થશે. વિદ્રોહ. એના પછી કૃષક વિદ્રોહ. અહીંયા આપણે જોશું કોલ, સંથાલ ને બધા વિદ્રોહ. એના પછી આપણે અહીંયા જોશું તો 1857નો વિદ્રોહ. તો આ ક્યાંક ને ક્યાંક શું હતું? ભારતની અંદર આદ્ય રાષ્ટ્રવાદ,
અધૂરો રાષ્ટ્રવાદ. તો ભારતની અંદર રાષ્ટ્રવાદ આવવાનું એક મહત્વનું જે પરિબળ કારણ હતું તે શું હતું? બ્રિટિશ સંસ્થાનવાદ, એટલે કે બ્રિટિશની નીતિઓ. એના વિરુદ્ધ આપણે શું થઈ ગયા? એક થયા. પણ એવું જરૂરી નથી કે ભાઈ આપણે ત્યાં બ્રિટિશ આવ્યા એટલે જ રાષ્ટ્રવાદ હતો. ભાઈ આપણે ત્યાં રાષ્ટ્રવાદ તો પહેલેથી નહીં હતો. સમજ પડી? ઘણા બધા ઇતિહાસકારોનું, લેખકોનું માનવું છે કે ખાલી બ્રિટિશના લીધે રાષ્ટ્રવાદ નથી આવ્યો. રાષ્ટ્રવાદ તો આપણે ત્યાં હતો જ, ખાલી બ્રિટિશોએ એને થોડુંક ધક્કો પુશ કર્યો. સમજ પડી? તો ભારતની અંદર રાષ્ટ્રવાદ આવવા પાછળના ક્યાં ક્યાં કારણો હતા, ક્યાં ક્યાં પરિબળો હતા, એની આપણે હવે ચર્ચા કરશું. તો ભારતની અંદર રાષ્ટ્રવાદ આવવા પાછળના જે પરિબળો છે, યા તો આપણે એને કારણ કહેશું, એ ક્યાં ક્યાં હતા. એક એક પોઈન્ટ આપણે સમજતા જશું. તમારે નોટ ડાઉન કરવું કરી શકો છો. સૌથી પહેલા તો ભાઈ બ્રિટિશ નીતિ. ભાઈ તમે બધા જાણો છો કે બ્રિટિશે પોતાના ફાયદા માટે, ખાસ કરીને આર્થિક ફાયદા માટે, ભારતની અંદર અલગ અલગ પ્રકારની નીતિ અપનાવી. એના લીધે ભારતની અંદર ઘણી બધી સમસ્યા આવી. આ બધી સમસ્યા આપણે આગળ ભણી ચૂક્યા છીએ. સમજ પડી? હા ના? છતાંય આપણે થોડુંક રિવિઝન કરીએ તો બ્રિટિશની જે આર્થિક નીતિ હતી એના લીધે ભારતમાં હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન થયું. બીજું કે બ્રિટિશની મહેસૂલી નીતિ. બીજું કે જે બ્રિટિશ ગવર્નર હતા એની રાજનીતિક નીતિ, જેમ કે આપણે જોશું તો ડેલ હાઉસી, લિટન, આ બે ત્રણ જે લુખા જેવા હતા બહુ બાહ્યત લોકો અંગ્રેજોના, એના નામ લખી નાખો. સમજ પડી? બીજું કે એની જે શોષણકારી જે નીતિ હતી. તો આ બધા કારણો હતા બ્રિટિશના કે જેના વિરુદ્ધ લોકો એક થયા અને ભારતની અંદર રાષ્ટ્રવાદ લાવવામાં એક કારણ બને છે. સમજ પડી? તો બ્રિટિશની આર્થિક નીતિઓ યા તો બ્રિટિશની નીતિઓ. સમજ પડી? બીજું મહત્વનું કારણ હતું ભારતમાં ધીરે ધીરે દેશભક્તિની ભાવના આવતી ગઈ. હવે આ ભાવના લાવવા પાછળનું મેઇન કારણ હતું સામાજિક અને ધાર્મિક સુધારા. તો આપણે હમણાં ચર્ચા કરીએ કે ભાઈ લોકોની અંદર એકતા અને બંધુત્વ આ લાવવું હોય તો લોકોને જાતિ, ધર્મ, લિંગ, જ્ઞાતિ આ બધાથી શું કરવા પડશે? દૂર કરવા પડશે. મતલબ કે બધાને આનું જે વિભાજન છે, આ જે વિભાજન છે એને શું કરવું પડશે? દૂર કરવું પડશે. સમજ પડી? તો જ લોકો બધા એક થઈ જશે. તો ભારતની અંદર ઘણા બધા આવા સામાજિક અને ધાર્મિક સુધારા થયા, જેની અંદર તમે નામ આપી શકો છો રાજા રામ મોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન. સમજ પડી? એના પછી તમે સંસ્થાઓના નામ લખી શકો છો. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, આર્ય સમાજ, સ્વામી વિવેકાનંદની જે સંસ્થા હતી, રામકૃષ્ણ મિશન. તો આ બધા સંસ્થાઓ, વ્યક્તિઓના લીધે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક સામાજિક અને ધાર્મિક સુધારા થયા. સમજ પડી? તો આ સુધારાના લીધે લોકો ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિનો ભેદભાવથી મુક્ત થયા અને લોકો એક થયા. એક થયા એટલે કે બે એકતા અને બંધુત્વ આવ્યું અને બધા ભેગા થયા તો જ લડ્યા કોની સામે? બ્રિટિશરોની સામે. સમજ પડી? તો મહત્વનું ભાઈ દેશની અંદર દેશભક્તિની ભાવના જગાવવા પાછળ ઘણી બધી સંસ્થાઓ અને વ્યક્તિઓના હાથ હતા. નેક્સ્ટ કારણ છે ભારતીય ગૌરવ. યાદ કરો, મેં તમને પહેલા બી કરાવેલું છે કે ભારતની અંદર જે ઓરિયન્ટલિસ્ટ લોકો હતા એ લોકો ભારતનો ઇતિહાસને એવું લખતા, ભારતીય પ્રાચીન ઇતિહાસનું ગૌરવ મહેસૂસ કરાવતા કે ભાઈ તમે લોકો પેલા આમ હતા તેમ હતા. સમજ પડી? ધીરે ધીરે શું થયું કે ઘણી બધી સંસ્થા બની, જેમ કે 1861ની અંદર ASI બન્યું, એલેક્ઝાન્ડર દ્વારા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા બન્યું. સમજ પડી? તો આના લીધે શું થયું કે ઘણા બધા જે ભારતીય અવશેષો હતો, સિક્કાઓ છે, મૂર્તિઓ છે, એનું ખોદકામ થયું, ધીરે ધીરે બહાર આવ્યું. સમજ પડી? તો આ બધું જોઈને આપની એક ભાવના થશે ને કે ભાઈ અમારે ત્યાં પેલા આવું બધું હતું. સમજ પડી? તો એલેક્ઝાન્ડર મતલબ કે જે ASIની સ્થાપના કરી એની સાથે ભારતીય એક પુરાવિદ હતા ભગવાનલાલ ઇન્દ્રજીત, તો એની પણ એક મહત્વની ભૂમિકા રહી. સમજ પડી? બીજી બાજુ આપણે જોશું તો ભાઈ જે આપણે ત્યાં જે પ્રાચીન ગ્રંથો હતા એનું ફરીથી કહે ને કે ભાઈ વાંચન થયું, પુનઃ રીતના ફરીથી લોકો સામે પ્રસ્તુત થયું. જેમ કે પુરાણો છે, રામાયણ છે, મહાભારત, ગીતા,
ખાસ કરીને વેદો ઉપર વધારે ફોકસ હતો, વેદો, ઉપનિષદો. તો આ બધા આપણા જે ગ્રંથો છે ભારતીય લોકોની સામે આવ્યા, ભારતીય લોકો વધુ આનથી જાણકાર થયા, તો ખબર પડી કે ભારતમાં પણ એટલું જ્ઞાન હતું પહેલેથી, સમજ પડી. અને આને લાવવા પાછળ મહત્વની ભૂમિકા હતી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ. તો આ લોકોની મહત્વની ભૂમિકા હતી. અને એની જે સંસ્થા છે જેમ કે આર્ય સમાજ અને રામકૃષ્ણ પરમહંસ મિશન, તો આ લોકોની એક મહત્વની ભૂમિકા રહી હતી, સમજ પડી. તો આ લોકોએ ભાઈ ભારતીય ગૌરવને ફરીથી જાગૃત કરવા પાછળ એક મહત્વની ભૂમિકા નિભાવી કે ભાઈ પ્રાચીન સમયમાં આપણે એટલું મોટું સામ્રાજ્ય હતું, આપણે ત્યાં આવા રાજા થઈ ગયા, આપણો વ્યાપાર આવો હતો, આપણી પાસે એટલું જ્ઞાન હતું. તો આ બધું જોઈને ક્યાંક ને ક્યાંક આપણે જે બ્રિટિશ લોકોને જોઈએ કે જે દંભ કરે છે કે અમે તમને સભ્ય બનાવ્યા, તો આપની ખબર પડી કે ભાઈ જ્યારે તમે લોકો જંગલમાં આટા મારતા હતા ત્યારે અમારી ત્યાં સભ્યતાઓ હતી, ત્યારે અમે બધા એડવાન્સ ચાલતા હતા, સમજ પડી. તો ભારતીય લોકોને શું થયું કે ભાઈ ભારતીય જે પ્રાચીન ગૌરવ છે એની ભાવનાઓ આવી. તો ઓબ્વિયસલી વાત છે એકતા અને બંધુત્વ આવશે. બીજું મહત્વનું એક કારણ બનશે ભાઈ વૈશ્વિક ઘટનાઓ. શું બનશે? વૈશ્વિક ઘટનાઓ. એના લીધે પણ ભારતની અંદર ક્યાંક ને ક્યાંક જ્ઞાન આવશે. કેનું? રાષ્ટ્રવાદનું. જેમ કે હું શોર્ટમાં કહીએ તો ભાઈ અમેરિકાની ક્રાંતિ, એના પછી જો કે 1776માં શરૂ થઈ હતી અને આગળ જતા અમેરિકાની અંદર એક સિવિલ વોર થશે અને એ સિવિલ વોરનું એક સમાધાન આવશે સુખદ, સમજ પડી, 1860ના દશકામાં. અને એ લાવવાવાળા અબ્રાહમ લિંકન હતા. તો એની પણ અસર થઈ હતી આપણે ત્યાં, પણ એ નહીં લખી ચાલીએ. પછી લખશું આપણે ફ્રાન્સની ક્રાંતિ. હવે જો આ બે ક્રાંતિનું મહત્વ એટલા માટે છે કે દુનિયાને કઈ નવું આ બંને ક્રાંતિ આપેલો છે. દુનિયાનો પહેલો સ્વતંત્ર થનારો દેશ કે જે બ્રિટિશ સામેથી લડીને સ્વતંત્ર થયો એ અમેરિકા બન્યો. બીજું કે દુનિયાને નવી નવી ફિલોસોફી આપવાવાળો દેશ જે ફ્રાન્સ બન્યો, જેને બંધુત્વ, સ્વતંત્રતા, એકતાની વાત કરી, સમજ પડી. તો આ બધી જે વસ્તુઓ થઈ એની ઓબ્વિયસલી વાત છે કે ભારતીય લોકો પર અસર થશે, સમજ પડી. બીજું કે આગળ જતા યુરોપની અંદર ક્યાંક ને ક્યાંક સમાજવાદ આવ્યો, તો એની જે અસરો હતી એ ભારતમાં થઈ, સમજ પડી. આગળ જતા જે વિશ્વયુદ્ધ થશે, પ્રથમ વિશ્વયુદ્ધ, તૃતીય વિશ્વયુદ્ધ, તે આગળ હું તમને સમજાવીશ. તો આ બંનેની અસર પ્રત્યક્ષ રીતના ભારતમાં થઈ, સમજ પડી. કારણ કે ભારતમાંથી લાખોની સંખ્યામાં લોકો લડવા જશે યુદ્ધ અને જોશે કે ભાઈ બ્રિટિશ લોકો અહીંયા જે હવા કરે ત્યાં તો માર ખાઈ જાય યુરોપમાં. તો આ જે ભારતીય સૈનિકો હતા એને પણ ખબર પડશે ને કે ભાઈ આ જે વાત છે ખોટી છે, બ્રિટિશો કેવા છે, સમજ પડી. જો કે આની ચર્ચા આપણે આગળ કરશું, સમજ પડી. બીજું કે ભાઈ યુરોપના જે ઘણા દેશો હતા એની સામે ઘણા બધા નાના નાના દેશો પણ લડ્યા. જેમ કે ઇથોપિયા નામનો એક આફ્રિકન દેશ છે, નાનો આમ તો, એને એક મોટા ઇટલીને હરાવ્યું 1896માં. એની પછી આપણે જોશું તો ભાઈ કેવડું મોટું જે રશિયા હતું એવું એને નાના અમતા જાપાને ટીબી નાખ્યું 1905માં, સમજ પડી. અને આ એ જ સમય હતો કે જ્યારે ભારતની અંદર ધીરે ધીરે ઉગ્ર રાષ્ટ્રવાદ આવશે, સમજ પડી. તો ક્યાંક ને ક્યાંક વિશ્વમાં જે બનતી ઘટનાઓ છે એના લીધે ભારતમાં પણ રાષ્ટ્રવાદને અસર કરશે, સમજ પડી. આ જે દુનિયાભરનું જે જ્ઞાન છે એ પણ ધીરે ધીરે ભારતમાં પહોંચશે, સમજ પડી. અને બીજું એક કારણ આપણે કહેશું તો ભાઈ પશ્ચિમી યા પાશ્ચાત્ય શિક્ષા. પાશ્ચાત્ય એટલે કે ભાઈ પશ્ચિમી, ટૂંકમાં અંગ્રેજી શિક્ષા. આની ઉપર આપણે ડિટેલમાં ભણી ગયા છે કે ભાઈ બ્રિટિશ લોકો કઈ રીતના ભારતની અંદર શિક્ષા લાવે છે, એની પાછળ એના ઉપદેશો ક્યાં હતા અને શા માટે કરવા માંગતા હતા અને કઈ રીતના એને લાગુ કર્યું, ડાઉનવર્ડ ફિલ્ટ્રેશન થિયરીની આપણે બધી ચર્ચા કરી લઈએ, સમજ પડી. પણ અહીંયા પ્રશ્ન એ છે કે ભાઈ આના લીધે ભારતમાં રાષ્ટ્રવાદ સારા માટે આવ્યો, કઈ રીતના રાષ્ટ્રવાદ આવ્યો. તો પહેલી વસ્તુ તો અહીંયા સમજો કે ભાઈ બ્રિટિશ લોકો ક્યારેય ઈચ્છતા નહોતા કે અમે તમને ભણાવીએ અને બદલામાં તમે ભણીને અમારી સામે લડવા આવજો, તો એ ઈચ્છતા નહોતા, સમજો. તો ભારતીય લોકો પશ્ચિમી શિક્ષા લીધી પણ એ જ શિક્ષાનો ઉપયોગ કરીને બ્રિટિશરોની સામે લડ્યા. શું કર્યું? લડ્યું. તો બ્રિટિશનો ઉપદેશો તમને લડવા માટે તૈયાર કરવાનો નહોતો, પણ શું ઉપદેશો હતો? તો આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ બ્રિટિશ લોકો અને ભારતીય નાગરિકોનો એક વફાદાર ગ્રુપ મળી જાય, પ્લસ ભારતમાં જે નોકરી કરવાવાળા લોકો હોય યુરોપથી ના લાવવા પડે, ભારતીય લોકો જ એને મળી જાય એટલે સસ્તામાં પતી જાય, પડી સમજ. પણ અહીંયા બાય પ્રોડક્ટ તરીકે શું આવશે? રાષ્ટ્રવાદ. શું આવશે? રાષ્ટ્રવાદ, સમજ પડી. તો કઈ રીતના આવશે? તો ભાઈ ઘણી બધી ભારતની અંદર શૈક્ષણિક સંસ્થાઓ બનશે. શું બનશે? શૈક્ષણિક સંસ્થાઓ બનશે જેનો પર્પઝ હતો ભારતની અંદર ભારતીય ગૌરવ, ભારતીય ઇતિહાસને બતાવવાનો અને રાષ્ટ્રવાદને ફેલાવો કરવાનો, સમજ પડી.
જેમ કે અહીંયા આપણે ગાંધી બાપુનું એક્ઝામ્પલ લઈએ તો ગુજરાત વિદ્યાપીઠ, મદન મોહન માલવિયાનું ઉદાહરણ લઈએ તો કાશી વિદ્યાપીઠ. તો અહીંયા હવે એક્ઝામ્પલ આપી શકીએ, ઠીક છે. તો અહીંયા પાશ્ચાત્ય શિક્ષા એક પ્રકારે કહીએ તો ઉત્પ્રેરકનું કામ કર્યું. ઉત્પ્રેરક એટલે કે ભાઈ કે ને કે ભાઈ ચિંગારી લાગી તેમાં પેટ્રોલ નાખવાનું કામ કર્યું. આઈડિયા આવે છે. તો ઉત્પ્રેરકનું કામ કરે છે. અને લોકોને ખબર પડી કે ભાઈ આજે લોકશાહીનો વિકાસ કઈ રીતના કરવો. બીજું કે જે આપખુદશાહી છે બ્રિટિશની, એની સામે કઈ રીતના લડવું. સમજ પડી. તો ઘણા બધા ભારતીય લોકો હતા જે લંડન ગયા, લંડન જઈને વકાલત કરી અને વકાલત ભણીને અંગ્રેજોની સામે જ લડ્યા. એ ક્યાં? અંગ્રેજોની કોર્ટમાં જ. સમજ પડી. આવા તો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. સમજ પડી. બીજું કે ભાઈ પશ્ચિમી શિક્ષા લઈને ભારતની અંદર ધીરે ધીરે પ્રાદેશિક ભાષાનો પણ ફેલાવો થયો. તે ખાસ કરીને મરાઠી, બંગાળી, ગુજરાતી, હિન્દી. તો આ બધી ભાષાઓના લીધે શું થયું કે ધીરે ધીરે સમાચાર વર્તમાનપત્ર આવવા મળ્યા. શું આવવા મળ્યા? વર્તમાનપત્ર. બીજું કે સાથે સાથે સાહિત્યનો વિકાસ થયો. શેનો વિકાસ થયો? સાહિત્યનો વિકાસ થયો. ઓબ્વિયસલી વાત છે કે અહીંયા દેશભક્તિના ગીતો આવશે. સમજ પડી. અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય તો આપી શકો છો તમે બંકિમચંદ્રનું આનંદ મઠમાંથી લીધેલું વંદે માતરમ. તો ભાઈ રાષ્ટ્રીય એકતાની અંદર મહત્વનું રાષ્ટ્રીય ગીત બની ગયું હતું વંદે માતરમ. સમજ પડી. બીજું છે કે ભાઈ રવીન્દ્રનાથ ટેગોરની જે કાવ્ય સંગ્રહ છે ગીતાંજલિ, એ પણ મહત્વનું ભૂમિકા ભજવે છે. અને રવીન્દ્રનાથ ટેગોર દ્વારા લખવામાં આવેલી અમાર સોનાર બંગલા, મતલબ કે અમારું સોનાનું બાંગ્લા, જે પાર્ટીશન થયું ત્યારે ગીત બનાવ્યું હતું. તો આજે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત પણ છે. તો એ શું થશે કે દેશભક્તિના ગીતો ધીરે ધીરે લખાશે. ઓબ્વિયસલી વાત છે, લોકોમાં ફેલાશે તો એક સારી એવી ભાવના આવશે રાષ્ટ્ર પ્રત્યે. પછી દીનબંધુ નામના જે ભાઈઓ હતા એને નીલ દર્પણ નાટક લખેલું. જે બંગાળની અંદર જે નીલ એટલે કે ભાઈ ગળીની જે ખેતી થતી એમાં જે ખેડૂતોનું શોષણ થતું એની વિરુદ્ધ એને નાટક લખેલું નીલ દર્પણની અંદર. કોણે લખેલું? દીનબંધુએ. આઈડિયા આવે છે. તો આ જે નાટક છે, આ જે કાવ્ય સંગ્રહ છે, ગીતો છે, એ પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદના ફેલાવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. અહીંયા આપણે ગુજરાતનું પણ એક્ઝામ્પલ આપવું પડશે. તો અહીંયા ગુજરાતનું એક્ઝામ્પલ આપો કવિ નર્મદ, કે એને શું કર્યું? તો ભાઈ જાતિ, ધર્મ, જ્ઞાતિ આના વિરુદ્ધ જઈને ઘણું બધું સાહિત્ય લખ્યું અને રાષ્ટ્રવાદ માટે ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવી. તો અહીંયા જે લોકો સાહિત્ય જાણે છે એ લોકો ઘણું બધું લખી શકે છે. સમજ. તો ભાઈ પાશ્ચાત્ય શિક્ષાએ ક્યાંક ને ક્યાંક ઉત્પ્રેરકનું કામ કર્યું ભારતની અંદર. શેનું કામ કર્યું? ઉત્પ્રેરકનું. અને જે બ્રિટિશની આપખુદશાહી નીતિ હતી એની વિરુદ્ધ લોકો જાગ્યા અને કઈ રીતના લોકશાહીનો વિકાસ થાય એની સમજ પડી. તો અહીંયા આપણી પાસે શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી આવશે આગળ જતા. પ્રાદેશિક ભાષાઓનું મહત્વ વધશે, એમાં સાહિત્યનો વિકાસ થશે, પ્લસ વર્તમાનપત્ર એની એક મહત્વની ભૂમિકા રહેશે. આઈડિયા આવે? હા એના પછી આપણે લોકો વકાલત કરીને આવ્યા અંગ્રેજોની સામે એના જ કાયદા માટે લડ્યા હતા. સમજ પડી. તો વકાલત અંગ્રેજી. ઠીક. તો મૂળ વાત એ હતી કે બ્રિટિશ શિક્ષાથી શું થયું કે અંગ્રેજી એક માધ્યમ બનેલું છે. હા, બ્રિટિશ લોકો ક્યારેય નહોતા ઈચ્છતા કે તમે લોકો લડજો અમારી સામે, પણ અંગ્રેજી એક માધ્યમ બન્યો અને આપણે એનો યુઝ કર્યો. સમજ પડી? હા. તો અંગ્રેજી શિક્ષા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદના ફેલાવામાં આ બધા પરિબળો કામ કરે છે. સમજ પડી? બીજી બાજુ ભાઈ સાથે સાથે આ જે વર્તમાન પત્રો છે એની પણ એક મહત્વની ભૂમિકા રહી હતી રાષ્ટ્રવાદના ફેલાવામાં. સમજ પડી? કઈ રીતના અને કયા કયા? જો વર્તમાન પત્ર બહુ બધા લખાણા છે, ન્યૂઝપેપર, એ બધા ક્યારે લખાણા, કોણે લખ્યા, એ ક્યારે યાદ નથી રહેવાનું. ખુદ મને યાદ નથી રહેતો. સમજ પડી? તો એ બધા યાદ નથી રાખવાના, પણ જે મેઇન છે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર એક સારી એવી અસર થઈ છે એને ખાસ યાદ રાખશું. સમજ પડી? તો અહીંયા થોડુંક ફેક્ટ આપણે જાણીએ તો તમે બધા જાણો છો કે ભારતની અંદર છાપખાનું સૌ પ્રથમ ફિરંગી લઈને આવ્યા હતા 1557માં ગોવાની અંદર.
જેસ્યુઇસ્ટસ ઓફ ગોવા એવું કંઈ નામ હતું. જેસ્યુઇસ્ટર ઓફ ગોવા. સમજ પડી? છાપખાનું સૌ પ્રથમ લાવાળા ફિરંગીઓ હતા ભારતની અંદર. સમજ પડી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે 1664 પોતાનું છાપખાનું ચાલુ કર્યું હતું. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, બોમ્બેમાં. સમજ પડી? અહીંયા થોડો ફેક્ટ બતાવજો. ઠીક છે? હવે ક્લાસ 3ની એક્ઝામ માટે આપણા સવાલ પૂછાઈ જાય. ભારતમાં સૌ પ્રથમ કોઈ જે વર્તમાન પત્ર ચાલુ થયું હોય તો એ હતું બંગાળ ગેઝેટ. 1780 બ્રિટિશરો દ્વારા ચાલુ કરવામાં આવેલું. ઠીક. હા, એક પોઈન્ટ યાદ રાખજો, આ બધું ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખેલું છે કે 18મી સદીના અંત સુધીમાં ઘણા બધા વર્તમાનપત્રો ચાલુ થયા, ખાસ કરીને કલકત્તામાં. અને આ મોટા ભાગના એટલે 100% આ જે વર્તમાનપત્ર ચાલતા એ બધા બ્રિટિશ દ્વારા ચાલતા. કોના દ્વારા? બ્રિટિશરો દ્વારા. અને આ શું કામ ચલાવતા? તો એ સમયમાં જે બ્રિટિશની નીતિઓ હતી, જે બ્રિટિશ લોકો લૂંટ કરતા, જેના કર્મચારી અધિકારીઓ હતા, જે ખાનગી વ્યાપાર કરતા, એની વિરુદ્ધ બ્રિટિશરો શું કરતા? લેખો લખતા. અને આ લેખો લંડન સુધી ના પહોંચે એના માટે બ્રિટિશ સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કડક કાર્યવાહી કરતી. સમજ પડી? તેના લીધે 1799માં શું કરવામાં આવશે કે આ જેટલા બી વર્તમાનપત્રો છે એ બધા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે. વેલેસ્લીના સમયમાં. સમજ પડી? કોર્નવોલિસના સમયમાં ઘણી બધી બબાલ થશે. તે તો ઘણું બધું ડિટેલમાં લેવું છે. ખેર, પણ આપણે કંઈ કામનું નથી. સમજ પડી? હા, પ્રાદેશિક ભાષામાં સૌ પ્રથમ જે ન્યૂઝપેપર ચાલુ થયું એ હતું 1818માં દિગ્દર્શક. શું નામ હતું? દિગ્દર્શન. શું નામ હતું? દિગ્દર્શન. 1818માં ચાલુ થયું હતું અને એક બ્રિટિશ દ્વારા ચાલુ થયું હતું. નામ યાદ નથી રાખવાને, યાદ રહે નહીં. અને બંગાળી ભાષામાં હતું. સમજ પડી? હા, ગુજરાતીમાં સૌ પ્રથમ ન્યૂઝપેપર ચાલુ થયું હતું 1822માં મુંબઈ સમાચાર. કયું હતું? મુંબઈ સમાચાર. સમજ પડી? એના પછી દાદાભાઈ નવરોજીએ ચાલુ કરેલું, રાજા રામ મોહન રાયે ચાલુ કરેલા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ચાલુ કરેલું. ઠીક, એ બધા ફેક્ટ પોઈન્ટ છે. ઠીક, જ્યારે હું આ બધા વિશે કરાવીશ ત્યારે હું તમને કહી દઈશ. અત્યારે એટલો ઓવરલોડ લેવાની જરૂર નથી. અહીંયા આપણો પ્રશ્ન એ છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ફેલાવવામાં વર્તમાનપત્રની ભૂમિકા. તો ભાઈ, કયા એવા વર્તમાનપત્ર હતા કે જેણે રાષ્ટ્રવાદના ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી? સમજ પડી? તો સૌથી પહેલા તો અહીંયા આપણે એક્ઝામ્પલ આપી દઈશું. રાજા રામ મોહન રાય. યાદ રાખો, સામાજિક અને ધાર્મિક સુધારામાં મહત્વની ભૂમિકા એની હતી. અને મેં તમને એમ કીધું કે ભાઈ, સામાજિક અને ધાર્મિક સુધારા થશે તો જ બંધુત્વ અને એકતા આવશે. સમજ પડી? હા, એના ઠીક. તો બંધુત્વ અને એકતા લાવવા માટે સામાજિક અને ધાર્મિક સુધારા જરૂરી છે. એનું નામ લઈએ એટલે કોણ નામ લેવાનું? રાજા રામ મોહન રાય. તો એના જે 2 ન્યૂઝપેપર છે, સંવાદ, કૌમુદી, જે બંગાળીમાં હતું, અને એક હતું ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર. કઈ ભાષામાં હતું? ફારસી. સમજ પડી? તો આ રીતના રાજા રામ મોહન રાયની ભૂમિકા હતી. બીજું એક ન્યૂઝપેપર હતું હિન્દુ પેટ્રોએટ. પેટ્રિયોટ એટલે કે રાષ્ટ્રવાદી. અને એ ચાલુ કર્યું હતું હરીશચંદ્ર મુખર્જી. બ્રિટિશ એસોસિએશન નામની એક સંસ્થા હતી, એની સાથે જોડાયેલા હતા હિન્દુ પેટ્રોએટ. સમજ પડી? સૌથી વધુ જે મહત્વ બન્યું ક્યારે? તો વર્નાકુલમ પ્રેસ એક્ટ આવ્યો 1878માં, લિટલના સમયમાં. અને આની અંદર શું હતું? વર્નાક્યુલમ પ્રેસ એક્ટની અંદર કે કોઈ પણ લોકોએ પ્રાદેશિક ભાષામાં ન્યૂઝપેપર વર્તમાનપત્ર લખવું હોય તો એને સૌ પ્રથમ જ્યાંનો જે મેજિસ્ટ્રેટ એને અમુક ટકા ફી ભરવી પડશે અને પોતાનું જે લેખ છે મેજિસ્ટ્રેટને દેખાડવાનો. અને મેજિસ્ટ્રેટ કે ઓકે તો તમારો છપાશે, એ નહીં કે તો નહીં છપાય. અને જો તમે કોઈ ભૂલ કરશો તો આની પાસે જે તમે પૈસા જમા રાખ્યા છે તમારા પૈસા શું થઈ જશે? જપ્ત થઈ જશે. આ જ એ જ સમય હતો કે જ્યારે ધ હિન્દુ મદ્રાસથી ચાલુ થયું હતું જી સુબ્રમણ્યમ અય્યર દ્વારા. ઠીક, જે આજે ચાલે છે. જો કે આજે આનો મતલબ આખો અલગ થઈ ગયો છે ધ હિન્દુનો. ઠીક, વિચારધારાના આધારે જે લોકો સમજે એને ખબર પડી જશે. બીજી બાજુ આ એ જ સમય હતો જ્યારે બંગાળની અંદર ધીમે ધીમે રાષ્ટ્રવાદ ફેલાવવામાં સૌથી મહત્વની કોઈ વર્તમાનપત્રે ભૂમિકા ભજવી હતી તો એ હતી અમૃત
બજાર પત્રિકા જે શરૂ કરી હતી શિશિર કુમાર ઘોષ અને મોતીલાલ ઘોષ. સમજ પડી. હવે આની સ્ટોરી એ છે કે અમૃત પત્રિકા જે અમૃત બજાર પત્રિકા હતી એટલી ફેમસ હતી, એટલું રાષ્ટ્રવાદ ફેલાતી હતી, તો આના લીધે જ તે ભાઈ લીટને વર્નાક્યુલમ પ્રેસ એક્ટ લાવ્યો હતો. શું કહેવાય છે એવું, એ માન્યતા એવું કહેવાય છે કે અમૃત બજાર પત્રિકા જે એટલી બધી ફેમસ થઈ ગઈ હતી એના લીધે રાષ્ટ્રવાદ જે ફેલાતો હતો એને જ રોકવા માટે લીટન શું લઈને આવ્યો હતો, વર્નાક્યુલમ પ્રેસ એક્ટ. અને જેવો વર્નાક્યુલમ પ્રેસ એક્ટ આવ્યો તરત જ રાતોરાત આખું જે ન્યૂઝપેપર હતું એ બંગાળીમાંથી અંગ્રેજીમાં થઈ ગયો. ઠીક है? तो उस रात 2 बजे तक लिटन पिया, કારણ કે લિટનને નહોતું લાગતું કે અંગ્રેજીમાં કન્વર્ટ થઈ જશે. તો જેવો કાયદો બીજા જ દિવસે રાતોરાત બંગાળીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઈ ગયો. એનો મતલબ કે વર્નાક્યુલમ પ્રેસ એક્ટ એની પર લાગુ થાય નહીં. સાત પડી. તો અમૃત બજાર પત્રિકાની એક બહુ મહત્વની ભૂમિકા રહી છે રાષ્ટ્રવાદના ફેલાવામાં વર્તમાનપત્ર તરીકે. સમજ પડી. બીજી બાજુ આપણે જોશું મહારાષ્ટ્રની અંદર મરાઠી વર્તમાનપત્રની એક મહત્વની ભૂમિકા રહી હતી. એની અંદર એક ન્યૂઝપેપર હતું કેસરી અને એક હતું મરાઠા. મરાઠા લખાતું અંગ્રેજીમાં અને કેસરી આવતું મરાઠીમાં. અને આનું ચાલુ કરવાવાળા મરાઠી યુવા નેતાઓ હતા, મતલબ કે યુવા રાષ્ટ્રવાદી છોકરાઓ. એમાંના એક હતા અગરકર, ચિપલુંકર, જોશી. તો આ બધા જે મરાઠી યુવા નેતાઓ હતા એ લોકોએ વર્તમાનપત્ર ચાલુ કર્યા, કેસરી અને મરાઠા. સમજ પડી. પણ આગળ જતા શું થશે કે 1880 પછી આ જે વર્તમાનપત્ર છે એના તંત્રી તરીકે જોડાશે કોણ? બાળ ગંગાધર તિલક. કોણ જોડાશે? બાળ ગંગાધર તિલક. અને આગળ જતા 1891માં તંત્રીની સાથે સાથે માલિકે બની જશે. કોના માલિક બની જશે? કેસરી અને મરાઠાના. સમજ પડી. તો સૌથી મહત્વનું એક યોગદાન મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવવામાં હતું તો કોનું હતું? કેસરી અને મરાઠાનું. સમજ પડી. જે ચાલુ કર્યું હતું અગરકર, ચિપલુંકરે. ઠીક. પણ આગળ જતા એની મહત્વની ભૂમિકા કોને ભજવી હતી? બાળ ગંગાધર તિલકે. સમજ પડી. હા, અહીંયા એક પોઈન્ટ મને ભૂલાઈ ગયો હતો. આ જે હિન્દુ પેટ્રોએટ હતો ને એનું એ મહત્વની ભૂમિકા હતી કે ભાઈ જે ગડીના જે ખેડૂતો હતા એનું જે શોષણ થતું એની સામે એણે ઘણા બધા આર્ટિકલો લખેલા. અને એના લીધે તે બંગાળની અંદર 1857 જે વિદ્રોહ થયો હતો તો એ વિદ્રોહમાં આ ન્યૂઝપેપરની એક મહત્વની ભૂમિકા રહી હતી. કોની? હિન્દુ પેટ્રોએટની. સમજ પડી. હા ને, થોડું ભૂલાઈ ગયું હતું. કંઈ એના પછી આપણે જો આ 3-4 ન્યૂઝપેપર લખ્યું એના પછી ગાંધીજીનું ઉદાહરણ આપી દેશું. ગાંધીજીનું નવભારત, નવજીવન, યંગ ઇન્ડિયા, આ 2 ન્યૂઝપેપરનો ઉલ્લેખ કરી શકીએ છીએ આપણે. સમજ પડી. વર્તમાનપત્રમાં. હા ને. તો કુલ મળીને વાત એ છે કે ભાઈ રાષ્ટ્રવાદના ઉદયમાં ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી વર્તમાનપત્રો, આ બધાની ઘણી બધી ભૂમિકા રહેલી છે. સમજ પડી. બીજી સૌથી મહત્વની ભૂમિકા અહીંયા આપણે ગાંધી બાપુની લખશું. ગાંધીજીની ભૂમિકા ભારતમાં રાષ્ટ્રવાદના ફેલાવવામાં. ધ્યાનથી સમજજો કે એક સમયે ઘણી બધી સંસ્થાઓ બની અને આ બધી જે સંસ્થાઓ બની હતી સ્ટાર્ટિંગમાં એ બધા મોટા ભાગના ભદ્ર લોકો હતા. ભદ્ર લોકો એટલે એવા લોકો કે જે હતા પૈસાવાળા, જે ક્યાંક ને ક્યાંક બ્રિટિશ શાસનના લીધે પોતાનું જીવન ગુજારતા અને પોતાને આર્થિક ફાયદો મળતો. શું મળતો? આર્થિક ફાયદો. સમજ પડી. તો એ જે લોકો હતા ભદ્ર લોકો, આપણે કહીએ બંગાળમાં એને ભદ્ર કહેશું. સમજ પડી. તો ક્યાંક ને ક્યાંક આ જે લોકો હતા એ કાં તો જમીનદારો હતા, મોટા મોટા વકીલો હતા. સમજ પડી. તો બ્રિટિશની નીતિઓના લીધે આ લોકોના ઘર ચાલતા અને અઢળક પૈસા કમાતા. સમજ પડી. તો આ બધી જે સંસ્થાઓ હતી એ લોકોએ ભેગા થઈને આગળ એક સંસ્થા બની જેનું નામ હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જે 1885માં બની. હવે આ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી એનું જે પાર્ટ ટાઈમ કામ હતું પોલિટિક્સ. શું કામ હતું? પાર્ટ ટાઈમ પોલિટિક્સ, રાજનીતિ. તો આખા વર્ષમાં ડિસેમ્બરમાં 4 દિવસ ભેગા થશે, ઠીક, ખાઈ પીને 4 દિવસ જલસા કરશે, એક નિંદા કરીને પછી ઘરે વ્યા જશે. સમજ પડી. તો સ્ટાર્ટિંગની અંદર જે આ રાષ્ટ્રવાદ હતો, આધુનિક રાષ્ટ્રવાદ, ઠીક, તો એ કેવા લોકો પૂરતો મર્યાદિત હતો? ભદ્ર લોકો, ઇલીટ ક્લાસ પૂરતો મર્યાદિત હતો. સમજ પડી. પણ આગળ જતા આ જે રાષ્ટ્રવાદ છે
એને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી? બાપુએ. કોણે ભજવી હતી? બાપુએ. સમજ પડી? બાપુ શું કરતા કે ભાઈ, એક તો આ જે સંસ્થાઓ હતી બધી અંગ્રેજીમાં વાત કરતી, આઈડિયા છે, પોતાની પોલિટિકલ માંગ કરતી કે ભાઈ અમને પણ સંસ્થાની અંદર ભાગ ભજવા દો, મતલબ કે અમને પણ પ્રતિનિધિત્વ આપો, મતલબ કે અમને પણ શાસનમાં ભાગ ભજવા દો. સમજ પડી? તો એની સામે જે બાપુ છે એ શું કરશે? તો સ્થાનીય ભાષાનો ઉપયોગ કરશે. બીજું કે આ લોકો જેમ સૂટ બૂટ નહીં પડે, સાદા કપડાં પહેરશે. રામાયણ મહાભારતના જે વ્યાખ્યાનો છે એનો ઉપયોગ કરશે, જેથી કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકાય. સમજ પડી? તો ક્યાંક ને ક્યાંક જે ભદ્ર લોકો પૂરતું જે મર્યાદિત હતો રાષ્ટ્રવાદ, એને જન સામાન્ય સુધી પહોંચવામાં બાપુએ મહત્વની ભૂમિકા ભજવી છે. અને એના લીધે આપણે જોશું કે આગળ જન આંદોલનો થયા. શું થયા? જન આંદોલનો. સમજ પડી? હા ના? તો ભારતની અંદર રાષ્ટ્રવાદને ફેલાવવામાં ઘણા બધા પરિબળો કામ કરી ચૂક્યા છે. સમજ પડી? તો અહીંયા સુધી તમને આઈડિયા આવી ગયો હશે કે કયા કયા કારણો હતા ભારતમાં રાષ્ટ્રવાદને આવવાના. આઈડિયા આવે છે? હવે અહીંથી આપણે જીપીએસસીએ ઘણીવાર સવાલો પૂછેલા હોય છે મેન્સની અંદર. હવે એ સવાલો તમને આવડી જશે. સમજ પડી? હવે આ બધા સવાલો ડાયરેક્ટ કોઈ બુકમાં લખા નહીં હોય. પડી સમજ? ના તો ગ્રંથની બોર્ડમાં ડાયરેક્ટ લખ્યો હશે. પણ હવે જે આપણે આજનો લેક્ચર ભણ્યા એના લીધે હવે આ તમને સવાલ સમજવું ઈઝી પડી જશે. તો અહીંયા સવાલ શું કહેવા માંગે છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલી ભૂમિકાની સમીક્ષા કરો. ઠીક? હિન્દીમાં થશે, ઇંગ્લિશમાં થશે રિવ્યૂ કરો. રિવ્યૂ એટલે કે ફરીથી જુઓ. ફરીથી શું કામ જોવાનું કહે છે? તો સવાલ એવું કહેવા માંગે છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે પાશ્ચાત્ય શિક્ષણે ભજવેલી ભૂમિકા. ઠીક? મતલબ કહેવા એવું માંગે છે કે ભાઈ રાષ્ટ્રવાદ જે ભારતમાં આવ્યો, જે ઉદય થયો, એની માટે શું પાશ્ચાત્ય શિક્ષા જ ખાલી જવાબદાર છે? તો તમે શું કહેશો? ભાઈ પાશ્ચાત્ય શિક્ષક એક ઉત્પ્રેરક હતું. શું હતું? ઉત્પ્રેરક. એક માધ્યમ હતું રાષ્ટ્રવાદના ફેલાવામાં, ના કે એના લીધે જ રાષ્ટ્રવાદ આવ્યો છે. સમજ પડી? અહીંયા તમે શું લખશો કે ભાઈ ભારતની અંદર રાષ્ટ્રવાદ આવવા પાછળના ઘણા બધા પરિબળો, કારણો જવાબદાર હતા. તે આપણે ભણી ગયા છે. તો તમે એ રીતના ઇન્ટ્રો આપી શકો છો કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય પાછળ ઘણા બધા પરિબળો કારણભૂત હતા. ઠીક? સામાજિક ધાર્મિક સુધારા ને બધું. સમજ પડી? તો એના પછી તમારો જે મેઇન પાર્ટ છે એની અંદર થોડોક ઉલ્લેખ કર્યો કે ભાઈ પાશ્ચાત્ય શિક્ષા કઈ રીતના ભૂમિકા ભજવી. આપણે ભણી ગયા કે ભાઈ શૈક્ષણિક સંસ્થા બની. એના પછી આપણે ભણી ગયા સાહિત્યનો વિકાસ થયો. એના પછી તમે લખશો વર્તમાન પત્રોની ભૂમિકા રહી. સમજ પડી? તો આ બધા કારણો આપશો એટલે તમારો આન્સર બની જશે. અને છેલ્લે એક પોઈન્ટ લખી નાખવાનો કે ભાઈ પાશ્ચાત્ય જે શિક્ષણ છે એણે રાષ્ટ્રવાદના ફેલાવવામાં એક ઉત્પ્રેરક તરીકે અને એક માધ્યમ તરીકે ભૂમિકા ભજવેલી છે. સમજ પડી? બાકી ભારતમાં તો રાષ્ટ્રવાદ હતો જ. ઠીક? આપણે ઘણા બધા કારણો ભણી ગયા છીએ. આઈડિયા આવે છે? તો સવાલ થઈ જશે. જો કે હવે બેઠો સવાલ બીજી વાર તો નહીં પૂછે, પણ આ ટાઈપનો ફરીથી ક્યાંક પૂછાઈ જાય એ તો કરી શકો છો. એવો જ એક બીજો સવાલ છે કે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અખબારો એટલે કે બે વર્તમાનપત્ર અને વિવિધ સંગઠનોની ભૂમિકા કઈ રીતના મદદરૂપ થઈ, સમજાવો. સમજ પડી? તો ફરીથી આપણે ઇન્ટ્રો મારી દઉં કે ભારતની રાષ્ટ્રવાદના ઉદયની અંદર ફલાણા બનાણા કારણો હતા. ઠીક? એની અંદર એક મહત્વનું કારણ અખબાર અને વિવિધ સંસ્થાઓ હતી. અખબારની અંદર આપણે નામ લીધું કે ભાઈ હિન્દુ પેટ્રિયોટ, ઠીક? રાજા રામમોહન રાયનું સંવાદ કૌમુદી છે અને મીરાતુલ અખબાર છે એનો યુઝ કરો. એના પછી અમૃત બજાર પત્રિકા. આનું નામ તો આવું જ જોઈએ. આનું નામ નહીં આવે તો ભાઈ માર્ક્સ નહીં મળે. સમજ પડી? બીજું છે મરાઠી કેસરી, મરાઠા અને કેસરી. આનું નામ આવવું જોઈએ. સમજ પડી? અને પછી ગાંધી બાપુનું નામ નાખી દો. નવજીવન, યંગ ઇન્ડિયા. સમજ પડી? તો અખબારો નાખી દેશો. જો કે 150 શબ્દમાં લખવાનું છે એટલે ડિટેલમાં નહીં લખો. તમે અહીંયા ઉલ્લેખ કરશો કોને ચાલુ કરેલો હોય. તારીખ બારીખ યાદ કરવાની જરૂર નથી. તારીખ યાદ ન રહે કે ક્યારે ચાલુ થયું હતું. પછી વિવિધ સંગઠનોનું નામ લ્યો તો સૌથી પહેલા તો આપણે ભાઈ પૂર્ણા સાર્વજનિક સભા, એના પછી બ્રિટિશ નહીં, ઇન્ડિયન
એસોસિએશન સુરેન્દ્રનાથ બેનર્જીએ ચાલુ કરેલું, અને આ જે ઇન્ડિયન એસોસિએશન છે એની બેઠકના લીધે જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બનેલી. સમજ પડી? આની ચર્ચા આપણે આગળ કરશું, હજી ભણ્યા નથી. એના પછી મદ્રાસ મહાજન સભા, આર્ય સમાજ, રામકૃષ્ણ પરમહંસ, રામકૃષ્ણ મિશન. સમજ પડી? તો આ બધી સંસ્થાના નામ લખી લે તો આન્સર લખી શકાય એમ છે. આઈડિયા આવી? તો હવે તમને કોઈ પણ ટાઈપના સોલ્વ પૂછાય કે ભાઈ ફલાણું કારણ જવાબદાર હતું રાષ્ટ્રવાદ માટે, તો હવે તમે આરામથી લખી શકો છો. સમજ પડી? તો આજના લેક્ચરથી તમને ઘણો બધો આઈડિયા આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું પ્રોટો નેશનલિઝમ, મતલબ કે આદ્ય રાષ્ટ્રવાદ. સમજો, આદ્ય એટલે કે અધૂરો રાષ્ટ્રવાદ. તો ભારતની અંદર રાષ્ટ્રવાદ ધીરે ધીરે પ્રગતિ પામ્યો. તો કે ભારતમાં રાષ્ટ્રવાદ, તો સૌથી પહેલા ભાઈ આદ્ય રાષ્ટ્રવાદ આવશે. આદ્ય રાષ્ટ્રવાદની અંદર આપણે અહીંયા 3 વસ્તુ જોશું. એક તો જનજાતીય વિદ્રોહ, એના પછી જોશું કૃષક વિદ્રોહ, એના પછી આપણે જોયું કે 1857નો વિદ્રોહ. સમજ પડી? પણ જો આધુનિક રાષ્ટ્રવાદ લાવવો હશે તો એના માટે તમારે કરવું પડશે શું? સામાજિક અને ધાર્મિક સુધારો. સમજ પડી? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જનજાતીય વિદ્રોહ એની ચર્ચા કરી લઈશું, કે કૃષક વિદ્રોહની કરી લઈશું. આ તો ઓલરેડી આપણે કરી લીધી છે આગળ. સમજ પડી? એના પછી આપણે જોશું આધુનિક રાષ્ટ્રવાદ માટે સામાજિક અને ધાર્મિક સુધારા. એની અંદર રાજા રામમોહન રાયની વિવિધ સંસ્થા અને સંગઠનો અને વ્યક્તિઓના નામ આપણે લેશું. સમજ પડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું શું? આદ્ય રાષ્ટ્રવાદ, ખાસ કરીને જનજાતીય વિદ્રોહ. સમજ પડી? તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.